નમસ્કાર. અઠવાડિયાના અંતે પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી અને આ વખતે તો જમાવટ કરવાના એટલા બધા મુદ્દા છે. ગુજરાતની રાજનીતિમાં એકદમ ગરમી છે અને આ ગરમીને ઠંડકથી સમજાવવા, વિસ્તારથી સમજાવવા આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ જોડાયા છે. સર, ફરી એકવાર આપનું સ્વાગત છે. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. અને કોંગ્રેસમાં તો જબરદસ્ત ભડકો થઈ ગયો. ભડકો થઈ ગયો કે ભડકો શાંત કરવા માટેનો એક પ્રયાસ થઈ ગયો. જે કોંગ્રેસ પાર્ટી ગઈકાલ સુધી એ કહેતી હતી કે આમ આદમી પાર્ટી તો ભાજપની બી પાર્ટી છે, બી ટીમ છે, હવે આજે એ લોકો એવું કહે છે કે ભાઈ મતોનું વિભાજન ન થાય અને એમ કે લોકશાહી બચાવવા માટે અમે લોકો એમ કે એકબીજા સાથે હાથ મિલાવ્યા છે. એટલે તડજોડની રાજનીતિ માત્ર ભાજપમાં ચાલે છે એવું નહીં, કોંગ્રેસ પણ હવે એમાં ધીરે ધીરે મહારથ હાંસલ કરી રહી છે. અને મને એવું લાગે છે કે આ સગવડિયા લગ્ન છે, પણ સગવડિયા લગ્ન જે છે એ બહુ જ સહેતુક થયા છે, કારણ કે બધાને એવું લાગે છે કે નરેન્દ્ર મોદીની હેટ્રિક જે છે એને રોકવા માટે આપણે શું કરી શકીએ. અને આ ચૂંટણી માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે કે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી વચ્ચે છે કે એનડીએ અને યુપીએ વચ્ચે છે કે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે છે, એવું પણ માનવાની ભૂલ ના કરતા. મને તો એવું લાગે છે કે ઘણી બધી આંતરરાષ્ટ્રીય એજન્સીઝ અને લોબીઝ છે એ પણ આ ઇલેક્શનમાં સંડોવાયેલી છે. 100%. કારણ કે હું તમને કહું દેવાંશી, 2024નું વર્ષ છે ને માત્ર ભારત માટે નહીં, સમગ્ર વિશ્વ માટે લોકશાહીની દ્રષ્ટિએ બહુ જ મહત્વનું છે. આ વર્ષે જો બાંગ્લાદેશમાં ચૂંટણી થઈ, પાકિસ્તાનમાં ચૂંટણી થઈ, કહેવાતી ચૂંટણી થઈ, આપણને બધાને ખબર છે કે કઈ રીતે થઈ અને એનું શું પરિણામ આવ્યું. ચૂંટણી પણ જે છે 12 દિવસ સુધી જાહેર નથી કરી શકતા ઉમેદવારો, કોણ વિજેતા છે કોણ નથી. કેટલાક ચૂંટણી અધિકારીઓએ એવું પણ આવીને કીધું કે ભાઈ અમને ખેદ છે કે અમે એમ કે ખોટા ઉમેદવારોને જીતાડ્યા. કેટલાકે રાજીનામા પણ આપી દીધા. પણ આપણે પાકિસ્તાન બાંગ્લાદેશની ચર્ચા નથી કરતા, પણ બાંગ્લાદેશ પાકિસ્તાનમાં ચૂંટણી થઈ, ભારતમાં ચૂંટણી થવા જઈ રહી છે, ઇન્ડોનેશિયામાં થવાની છે, મેક્સિકોમાં થવાની છે, રશિયામાં થવાની છે અને અમેરિકામાં થવાની છે. એટલે દુનિયાના 10 સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો પૈકી 7 દેશોમાં અને સમગ્ર વિશ્વની કુલ વસ્તીના જોઈએ તો જે લોકશાહીમાં માનનારા દેશો છે એવા 46% મતદારો, સમગ્ર વિશ્વના 46% વસ્તી જે છે એ આ વર્ષે વોટિંગ કરશે. અડધી દુનિયા નક્કી કરશે કે ભાઈ. અને બીજું હું તમને કહું કે જે આગાહી આવે છે એમાં આગાહી એવું કહે છે કે 70% નેતાઓ જે છે એ ચૂંટણીમાં હારશે. એટલે ભારતમાં તમને અત્યારે એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ ફિલિંગ નથી દેખાતી. બધા લગભગ એવું માને છે કે સાયકોલોજીકલી કે ભાઈ નરેન્દ્રભાઈ હેટ્રિક કરશે, પણ બીજી બધી જગ્યાએ એ સ્થિતિ નથી. ફોર એક્ઝામ્પલ અમેરિકામાં અત્યારે અમેરિકાની ઇકોનોમી સુધરી, પણ જો બાઇડનનું અપ્રુવલ રેટ અને પોપ્યુલારિટી રેટ ઘટ્યો છે. અને જો બાઇડનની પોપ્યુલારિટી ઘટી છે અને ડોનાલ્ડ ટ્રમ્પ જો અમે જુઓ કે એક પછી એક સ્ટેટ જે રીતના જીતતા જાય છે, વિધિન પાર્ટી જીતી રહ્યા છે, અને નિકી હેલીને જે રીતના તકલીફ થઈ રહી છે, આપણે બધા માનતા હતા કે ફર્સ્ટ લેડી પ્રેસિડેન્ટ કદાચ આવે, પણ નિકી હેલીની સામે જબરજસ્ત ટક્કર જે છે ડોનાલ્ડ ટ્રમ્પ આપી રહ્યા છે. હવે માની લો કે ડોનાલ્ડ ટ્રમ્પ જો ચૂંટણી જીતી જશે તો અમેરિકા જે રશિયા યુક્રેન વોરમાં યુક્રેનને પાછળથી જે સપોર્ટ કરે છે સપોર્ટ બંધ થઈ જશે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ તો એવું કહે છે કે હું રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ નથી ઈચ્છતો, હું તો એક દિવસમાં સમાધાન કરાવી દઈશ. અત્યારે જે અમેરિકા ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધમાં પાછળથી બેકસીટ ડ્રાઇવિંગ કરે છે એ થઈ જશે. તમે જુઓ કે આખા દુનિયાની પોલિસીસ જે છે એ જબરજસ્ત બદલાઈ જશે અને ધીસ વિલ હેવ ગ્લોબલ ઇમ્પેક્ટ. એટલે આપણે માત્ર ગુજરાત પૂરતું ના વિચારીએ, થિંક ગ્લોબલ એન્ડ એક્ટ લોકલ, એ આપણું નવું સૂત્ર હોવું જોઈએ. એનીવે કમિંગ બેક ટુ ગુજરાત. યસ, તો ગઠબંધનની જાહેરાત થવી ઓફિશિયલી, એના પછી આમ આદમી પાર્ટીનું અચાનક અતિશય ઘેલમાં આવી જવું એકદમ, અને કોંગ્રેસનું સાવ શાંત, પૂછીએ તો હા સરસ થયું ગઠબંધનનો ધર્મ નિભાવીશું, અને એ પણ પૂછીએ તો પ્રતિક્રિયા આવી. કોઈ જેટલી મોટી પત્રકાર પરિષદો નહીં, એક્સાઇટમેન્ટ નહીં. અને પછી ફૈઝલ પટેલ, મુમતાઝ પટેલ બંનેનું કહેવું ભરૂચ લોકસભામાં. મુમતાઝ પટેલ કહી રહ્યા છે કે હું મારા પપ્પાનો વારસો આમ હાથમાંથી નહીં જવા દઉં. એમણે ટ્વિટર પર ઓલમોસ્ટ એવું લખ્યું છે 45 વર્ષનો વારસો. અને ફૈઝલ પટેલે તો ઇન્ટરવ્યુમાં એવું કહ્યું કે ગમે તે થઈ જાય હું લડીશ લોકસભા. પણ હું તમને કહું કે કોંગ્રેસ પાર્ટી પોતે બહુ ઈચ્છુક દેખાતી નથી, અને મને તો એવું લાગે છે કે એ એવું માને છે કે ભરૂચ જે છે એના ભલે આમ આદમી પાર્ટી પાસે જાય, હાર કે જીત જે થાય એ તો ટાઢા પાણીએ ખસ ગઈ એના જેવું માને છે. કારણ કે ભાઈ બહેનમાં પણ નક્કી નથી કે કોણ ચૂંટણી લડશે. બંનેમાં હા ક્લેશ છે. અને ભાઈ અને બહેન એક
માની લો કે મુમતાઝ એવું કહી દે કે ફૈજલ લડશે, કે ફૈજલ એવું કહેશે કે નહીં અહેમદભાઈનો વારસો મુમતાઝ સાચવે, એવું પણ નથી. બંનેને ચૂંટણી લડવી છે અને ભાઈ બહેન વચ્ચે પણ તમે જુઓ કે સમજૂતી નથી. અને કોંગ્રેસ પાર્ટીની જે રાષ્ટ્રીય નેતાગીરી છે એ એવું માને છે કે ભાઈ માત્ર તમે જુઓ કે અહેમદભાઈ તો છે ને જમીન સાથે જોડાયેલા એક રાજકારણી હતા. એ પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એમનો હોલ્ડ હતો અને એ નેત્રંગમાં ચૂંટણી હોય તોય ધ્યાન આપે, હાંસોટમાં પણ જુએ, જંબુસરમાં પણ જુએ અને દેડિયાપાડામાં પણ જુએ, રાજપીપળામાં પણ ધ્યાન આપતા હોય, છોટું વસાવાના મતક્ષેત્ર પર તમે જુઓ, ઝઘડિયામાં પણ જુએ અને ત્યાંની ઘણી બધી સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ સાથે પણ એ સંકળાયેલા હતા. અને વીકેન્ડમાં એ પિરામણ પોતાના ગામ જતા હતા, એમનો ડાયરો જામતો હતો, એ લોકો સાથે એમનો જનસંપર્ક હતો, જીવંત સંપર્ક હતો. એ દિલ્હીના રાજનીતિમાં હતા પણ અહીંયા પણ ધ્યાન આપતા હતા. મને એવું લાગે છે કે ભાઈ બહેન છે ને એમનો એટલો જીવંત નાતો નથી. અને બીજું કે ભાઈ બહેન વચ્ચે જ સમજૂતી નથી કે કોણ ચૂંટણી લડશે. એટલે મને નથી લાગતું કે આમાં કંઈ નીકળે. પણ ચૈતર વસાવા જે છે એ મજબૂત ઉમેદવાર છે અને કોંગ્રેસની રેન્ક એન્ડ ફાઇલ જો ખરેખર એને મદદ કરે તો ગુજરાતમાં જે 6-7 બેઠકો છે જ્યાં ભાજપને મતોના વિભાજનને કારણે ફાયદો થાય છે, ત્યાં જો ખરેખર આ લોકો ગઠબંધનનો ધર્મ નિભાવે તો મને એવું લાગે છે 6 બેઠકો એવી છે કે જે ભાજપને ચોક્કસ ટફ ફાઇટ આપવી પડશે. એટલે CR પટેલની જે વાત છે કે 5 લાખની બહુમતીથી દરેક સીટ જીતાય, એ મને 6 બેઠકો એવી લાગે છે કે જેમાં એ અઘરું છે. વેરી ટ્રુ. હું 7 જે 7 ટર્મથી મનસુખ વસાવા ત્યાં ચૂંટાઈ છે, ભરૂચનો ડેટા જોઈ રહી હતી. ભારતીય જનતા પાર્ટીનો જબરદસ્ત ગઢ છે, પણ એ ગઢ બનાવવામાં સૌથી વધારે જો કોઈએ સહયોગ કર્યો હોય તો એ છોટુ વસાવાએ કર્યો. બિલકુલ. છોટુ વસાવા દરેક વખતે જબરદસ્ત વોટ કાપી જાય છે અને વર્ષોથી એમ. આ વેવ તો નરેન્દ્ર મોદીની 2014માં આવી લોકસભામાં, એના પહેલાં ત્યાં ભાજપ સતત જીતતું આવ્યું છે અને છોટુ વસાવાનું એની અંદર જબરદસ્ત કોન્ટ્રીબ્યુશન રહ્યું છે. આ વખતે એનું કારણ છે કે ત્રિકોણીય જંગ થાય છે. યસ. અને એ ત્રિકોણીય જંગ જે છે એ ત્રિકોણીય જંગમાં હંમેશા છોટુ વસાવા આદિવાસીઓના વોટ એટલા કાપે છે કે મનસુખ વસાવા જે છે એ આદિવાસીઓના વોટ તો લે જ છે, પણ જે ભાજપની ટ્રેડિશનલ હિન્દુ વોટ બેંક છે, કારણ કે આ એક એવો જિલ્લો છે કે જ્યાં મુસ્લિમ જે છે એ લઘુમતીઓનું પણ બાહુલ્ય છે. ત્યાં આગળ 28 થી 30% મતો છે ત્યાં. અને અહેમદભાઈ ભૂતકાળમાં જે ચૂંટણી જીતતા હતા રાજીવ ગાંધીના જમાનામાં કે ઇન્દિરા ગાંધીના જમાનામાં, એ મુસ્લિમ વોટોને કારણે જીતતા હતા. અને ત્યારે કોંગ્રેસ પાર્ટી એવું માનતી હતી કે ભાઈ મુસ્લિમ ઉમેદવારને આપણે એમ કે જીતાડવો જોઈએ. અને ત્યારે તો અહેમદભાઈ જે છે એ જીનાભાઈ દરજીથી માંડીને માધવસિંહ સોલંકી બધાના એક તબક્કે પ્રિય પાત્ર પણ હતા. એટલે આખી છે ને ક્ષત્રિય લોબી, આદિવાસી, આ બધા જ જે લોકો હતા એ ચૂંટણી જીતાડવામાં મદદ કરતા હતા, જે ખામ થિયરી જેને આપણે કહીએ. વાત સાચી છે. અત્યારની પરિસ્થિતિ જોઈએ તો ભરૂચ અને ભાવનગર બંનેમાં આંકડા જોઈએ તો ભરૂચમાં ઇવન કોંગ્રેસનો વોટ શેર વધારે છે ઓલ ઓવર, પણ છતાંય એક પણ જગ્યાએ વિધાનસભામાં કોંગ્રેસના જીતેલા ઉમેદવાર નથી. ભાવનગરનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે ઓલમોસ્ટ બધા માની રહ્યા છે કે ભાવનગરથી ભાજપ મનસુખ માંડવિયાને ઉતારશે અને ઇન્ડિયા ગઠબંધનમાંથી ઉમેશ મકવાણા હશે. ત્યાં કેવા ચિત્રો બની શકે છે? કેમ કે ચિત્ર સ્પષ્ટ છે હવે કોણ લડશે. ચિત્ર સ્પષ્ટ છે. આ બાજુ પટેલ છે, આ બાજુ કોળી છે. અને તમે જુઓ કે કોળી મતદારોનું પ્રમાણ ત્યાં જબરજસ્ત છે. યસ. હા, ભારતીબેન શિયાળ પણ ચૂંટાતા આવ્યા છે, પરસોત્તમ સોલંકી ચૂંટાવ્યા છે, હીરાભાઈ સોલંકી ને આ બધા જે ચૂંટાતા હતા ત્યાં આગળ, એ એટલા માટે તમે જુઓ કે શક્તિસિંહ ગોહિલ જે છે એ મજબૂત ક્ષત્રિય નેતા હતા, પરંતુ એ ચૂંટણી હારી જતા હતા. છેલ્લી 2 ચૂંટણી ત્યાં હારીને એટલે તો પછી એમને અબડાસા જવું પડ્યું, કારણ કે ત્યાં ક્ષત્રિય અને મુસ્લિમ મતોનું પ્રમાણ જે છે એ વધારે હતું. એ એટલા માટે જ કારણ કે ત્યાં કોળી મતોનું પ્રમાણ જે છે એ જબરજસ્ત હતું. ગઈ ચૂંટણીમાં તમે જુઓ કે ઇવન જીતુ વાઘાણી વખતે પણ ત્યાં રાજુ સોલંકી ફેક્ટર જે હતું એ જબરજસ્ત આખું માંધાતા ગ્રુપ એમની જોડે છે, એમની સાથે હતું. અને બીજું કે ક્ષત્રિયો કઈ તરફ મતદાન કરે છે એ પણ બહુ, કારણ કે ત્યાં ક્ષત્રિય કોમ્યુનિટી, પાટીદાર કોમ્યુનિટી અને કોળી કોમ્યુનિટી, આ 3 કોમ્યુનિટી જે છે અને P4P જેટલું ચાલે છે એટલું જ K4K પણ ચાલે છે. કોળી મતો જે છે એ એક તરફી પડે છે. ભરત પંડ્યા ધંધુકામાં બિચારા ગમે તેટલી મહેનત કરે પણ સામે કોળી ઉમેદવાર આવી જાય તો એ હારી જ જાય. વાત સાચી. પછી કોઈ ચહેરો ગમે તેટલો પ્રામાણિક છે કે કશું એ ચાલતું નથી. એટલે હજુ પણ કોઈ માને કે ના માને, જ્ઞાતિવાદનું રાજકારણ ગુજરાતમાં અને સમગ્ર દેશમાં જબરજસ્ત હાવી થયું છે. અને એટલે તમે જુઓ કે રામ મંદિરનો મુદ્દો એકદમ ચરમસીમા પર હતો, છતાં પણ 3 દિવસ બાદ નીતિશ કુમાર, કે જેને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પલટુરામ કહેતા હતા,
વિનાશ પુરુષ કહેતા હતા, એને એકદમ વિકાસ પુરુષ બનાવી દીધું 1 મિનિટમાં. અને રાજ્યપાલે એમને બોલાવી પણ લીધા. અને 45 બેઠકો ધરાવતા, 45 ધારાસભ્યો ધરાવતા નીતિશ કુમાર સાથે 78 બેઠકો ધરાવતી ભારતીય જનતા પાર્ટીએ સમાધાન કર્યું. એટલા માટે કારણ કે આગામી લોકસભાની ચૂંટણીમાં જે 4 રાજ્યો ભાજપ માટે સૌથી વધારે ચેલેન્જિંગ છે એમાં મહારાષ્ટ્ર છે, બિહાર છે, ઉત્તર પ્રદેશ છે અને પશ્ચિમ બંગાળ છે. એટલે આ જે છે એ કોઈ ચાન્સ લેવા નથી માંગતા, કારણ કે જે ઇન્ડિયા ગઠબંધન બીજે બધે તૂટ્યું હોય, મમતા બેનર્જી સાથે, જો કે મેં આજે હું આવતો હતો ત્યારે મેં સાંભળ્યું કે મમતા બેનર્જી અને કોંગ્રેસ વચ્ચે પણ અત્યારે જે સંદેશ ખલીનો જે વિવાદ થયો છે એ પછી મમતા બેનર્જી થોડા કૂના પડ્યા છે અને એમને એવું લાગ્યું છે કે ભારતીય જનતા પાર્ટી સામે લડવા માટે કોંગ્રેસનો સપોર્ટ જોઈશે, એટલે પહેલાં 2 સીટથી વધારે આપવા તૈયાર નહોતા, એ 5 સીટ આપી. અને તમે જુઓ કે રાહુલ ગાંધીની જે પદયાત્રા કહો કે જે યાત્રા છે એનો પ્રભાવ એટલો છે કે ઉત્તર પ્રદેશમાં જે સમાજવાદી પાર્ટી પહેલાં 5 બેઠક ને 9 બેઠક આપવાની વાત કરતી હતી, એ સમાજવાદી પાર્ટી અત્યારે એમને 17 બેઠકો આપી દીધી છે. એનો અર્થ એ જે આમ આદમી પાર્ટી राहुल गांधी અને ખડગે સાથેની મંત્રણા બાદ એવું કહેતા હતા કે દિલ્હી में ये एक सीट लेने के लायक नहीं है, એ દિલ્હીમાં 3 બેઠકો આપી દીધી. અને એ પણ ચાંદની ચોક. તમે જો કોંગ્રેસનું બાર્ગેનિંગ તમે જુઓ કે દિલ્હીમાં 7માંથી 3 બેઠકો બાર્ગેન કરી, હરિયાણામાં 10માંથી 9 બેઠકો બાર્ગેન કરી લીધી, હે ને. અને પંજાબ, હું તમને કહું કે પંજાબ એક એવું રાજ્ય છે કે જ્યાં કોંગ્રેસના અમુક પોકેટ્સ છે અને આમ આદમી પાર્ટીના પોકેટ્સ છે. ત્યાં અકાલી દળ અને ભાજપ જે છે એ 3rd અને 4th નંબર પર આવે છે અનુક્રમે. એટલે એ લોકો ત્યાં ઇન્ડિપેન્ડન્ટલી લડી રહ્યા છે, તો એ સહેતુક લડી રહ્યા છે ને એ પોતાના હેતુ માટે લડી રહ્યા છે. ધેટ ઇઝ ઓલ્સો એ સોર્ટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. કારણ કે ત્યાં મને એવું લાગે છે કે ત્યાં પણ એક મેચ ફિક્સિંગ જ છે. ગોવા તમે જુઓ કે આમ આદમી પાર્ટીએ બંને બેઠક છોડી દીધી. ગુજરાતમાં 26માંથી 2 છોડી દીધી, પણ 24 બેઠકો પર એટલે આમ આદમી પાર્ટી નડશે તો નહીં ને. એક્ઝેક્ટલી. અને ચંદીગઢ આપી દીધી. હા, ચંદીગઢ પણ આપી દીધી. એટલે મુખ્યમંત્રી રહે છે, જ્યાં આખું મંત્રીમંડળ છે, એટલે ચંદીગઢ પણ આપી દીધી. ચંદીગઢ જે છે એ કોંગ્રેસનો સ્ટ્રોંગ હોલ્ડ છે. એટલે આમ આદમી પાર્ટીને ઓફ લેટ એવું લાગ્યું છે કે ભાઈ આ એક અસ્તિત્વની લડાઈ છે. એટલે બીજેપી ચૂંટણી જીતે નહીં એના માટે આ બધા ભેગા થયા છે. બીજેપી અથવા તો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારને 400 પારની જગ્યાએ 300થી નીચે આવે તો થોડુંક જે કંટ્રોલમાં રહે એ પણ એક છે. એટલે આ બધા અસ્તિત્વની લડાઈ માટે ભેગા થયા છે. નહીં 100%. જેમ આ લોકોનો વન લાઈન એજન્ડા છે કે નરેન્દ્ર મોદી ન જીતવા જોઈએ, એ રીતે ભારતીય જનતા પાર્ટીનો વન મેન શો છે, પણ એ બહુ વિશાળ શો છે. વિશાળ શો છે એવો છે, જો હું તમને કહું દેવાંશી, કે 2014માં ભારતીય જનતા પાર્ટી જીતી હતી ત્યારે એનો વોટ શેર કેટલો હતો? 31.6%, 31.6%. 31.6% મતો મેળવીને ભારતીય જનતા પાર્ટીએ 282 બેઠકો મેળવી હતી. એ અચીવમેન્ટ ઓછું નથી, એટલા માટે કે 30 વર્ષ પહેલાંનું રાજકારણ તમે જુઓ તો 30 વર્ષમાં કોઈ પણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી નહોતી મળી. એની સામે 282 એટલે ક્લિયર કટ મેજોરિટી મળી. એ પછીની તમે 2019ની ચૂંટણી જુઓ તો 2019ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 36.7% વોટ મળ્યા. એની સામે 303 બેઠકો મળી. બરાબર છે કે નહીં? હવે 303 બેઠકો મળી, એનું તમે રિવર્સ કેલ્ક્યુલેશન કરો કે 503માંથી 303 બેઠકો મળી, એનો અર્થ એ કે હજુ પણ 240 બેઠકો તો એવી છે કે જે ભાજપ નથી જીતી શક્યું. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા આટલી બધી હતી છતાં પણ એ બેઠકો નથી જીતી શક્યું. અને 160 બેઠકો એવી છે કે જે આજ દિન સુધી ભાજપ જીતી શક્યું નથી. એની સામે ઇન્ડિયા ગઠબંધનની ગણતરી એવી છે કે 155 બેઠકો એવી છે કે જે 2014 અને 2019માં બહુ જ નજીવા માર્જિનથી એ લોકો હાર્યા હતા. હવે દાખલા તરીકે તમે ગુજરાતની વાત કરો તો ગુજરાત ભાજપ 26માંથી 26 બેઠક જીતશે તો 26માંથી 26 જ જીતશે ને, 26ની 28 કે 26ની 30 તો થવાની નથી. ઓલરેડી સેચ્યુરેશન પર છે, જ્યાં સ્ટ્રાઇક રેટ તમારો 100% છે. ગઈ વિધાનસભાની ચૂંટણીઓમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ એ 3 રાજ્યો ભાજપ હારી ગયું હતું. પણ આ 3 રાજ્યોની લોકસભાની બેઠકો 65 છે. દાખલા તરીકે રાજસ્થાનની 25, મધ્યપ્રદેશની 29 અને છત્તીસગઢની 11, 29 ને 11 40 અને આ 25, 65 બેઠકમાંથી 63 બેઠક ભાજપ જીત્યું હતું. બરાબર છે. એટલે ભાજપનો સ્ટ્રાઇક રેટ ત્યાં 98% હતો. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં ભાજપનો સ્ટ્રાઇક રેટ સારો હતો. હરિયાણામાં 10માંથી 10 આવી હતી. તો હું તમને શું કહું છું, 303ના સેચ્યુરેશન પર તો ભાજપ છે જ. તો ભાજપની બેઠકો કયા રાજ્યમાં વધી શકશે? એમને વધારવી પડે સાઉથમાં. એમને વધારવી પડે સાઉથમાં. હવે સાઉથ જે છે, સાઉથમાં તમે કેરળ, કર્ણાટકા, તામિલનાડુ, તેલંગાણા
અને આંધ્રપ્રદેશ, આ 5 રાજ્યો અને એક પુડુચેરીની કેન્દ્ર શાસિત 129 બેઠકો થાય છે. 129 બેઠકોમાંથી ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીને 34 બેઠકો મળી હતી. એમાંથી 28માંથી 25 બેઠકો તો માત્ર કર્ણાટકમાં હતી. પણ આ વખતે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણી હારી ગઈ છે. સરકાર એમની નથી. તેલંગાણા એક એવું રાજ્ય હતું કે જેમાં ભાજપને આશા હતી, પણ તેલંગાણામાં તમે જુઓ કે 2/3 મેજોરિટી સાથે કોંગ્રેસ પાર્ટીએ સરકાર બનાવી છે. કેરળમાં, આંધ્રપ્રદેશમાં, તામિલનાડુમાં, હવે તામિલનાડુમાં સ્ટાલિન તો ઇન્ડિયા ગઠબંધનમાં છે, પણ એની સામેનું જે AIDM કે ફેક્શન છે એ પણ ભાજપ સાથે નથી આજની તારીખે. તો ભાજપ, તમે મને કહો કે બિહારમાં 40માંથી 39 બેઠકો હતી, એનું રિપીટેશન થશે. મહારાષ્ટ્રમાં 48માંથી 42 બેઠકો હતી, એનું રિપીટેશન થશે. એનું કારણ એ છે કે 48માંથી 24 બેઠકો તો અત્યારે તમારી પાસે અજીત પવાર જૂથ અને શિંદે જૂથ શિવસેનાનું જે વિઘટિત થયેલું છે એ માંગી રહ્યું છે. એટલે એક શક્યતા હું જોઈ રહ્યો છું કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પછી પછી મહારાષ્ટ્રમાં પણ રાષ્ટ્રપતિ શાસન આવે અથવા તો વિધાનસભાનું વિસર્જન થાય અને વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે યોજવાની. પોલિટિક્સ ઇઝ એન આર્ટ ઓફ પોસિબિલિટી. એટલે એવું થઈ જાય તો પછી બાર્ગેનિંગ પાવર જે છે એ વિધાનસભામાં વધારે જતો રહે ને લોકસભામાં ન રહે. અધરવાઇઝ તો તમે જુઓ કે મહારાષ્ટ્ર જે છે એમાં અત્યારે ચિત્ર સ્પષ્ટ નથી થતું. મહારાષ્ટ્ર રાજ્યસભામાં 4માંથી 3 તો કોંગ્રેસના ઉમેદવારો ગયા છે. મિલિંદ દેવડા કોણ છે? મુરલી દેવડાના સુપુત્ર છે. અશોક ચૌહાણ તો કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી છે. અને ચોથા આપણા પ્રફુલ્લ પટેલ છે, NCP વાળા. એનો અર્થ એ કે ભારતીય જનતા પાર્ટીએ પણ જ્ઞાતિવાદી સમીકરણો સંતુલિત કરવા માટે મહારાષ્ટ્રમાં કોમ્પ્રોમાઇઝ કર્યું કે દેવેન્દ્ર ફડણવીસ વધારે બેઠકો હોવા છતાં એને ડેપ્યુટી CM બનાવ્યો. વાત સાચી છે. નીતિશ કુમાર જે છે એને તમારે મુખ્યમંત્રી બનાવવો પડ્યો. કમલનાથ સાથે પણ તમે વાટાઘાટો કરીને એમને લાવવા માંગતા હતા. પંજાબના 6 યુનિટમાંથી જો વિરોધ ના આવ્યો તો કમલનાથ પણ તમારે ત્યાં આવત. એનો અર્થ એ કે ભાજપને એ ખબર છે કે માત્ર લોકપ્રિયતાથી નથી ચાલતું, હિન્દુત્વનો મુદ્દો નથી ચાલતો, માત્ર રામ મંદિર નથી ચાલતું. આ બધું સાયકોલોજીકલી તમને મતદારોને પ્રભાવિત કરે છે. પણ જ્યારે જ્ઞાતિવાદના સમીકરણો આવે છે તો તમારે નીતિશ કુમારને પણ સાથે લેવા પડે છે, તમારે અશોક ચૌહાણને પણ લેવા પડે છે, તમારે કર્પૂરી ઠાકોરને ભારત રત્ન આપ્યો, એક ફીલ ગુડ ફેક્ટર છે. બરાબર છે. તમે ચૌધરી ચરણસિંહને ભારત રત્ન આપ્યો તો એ ફીલ ગુડ ફેક્ટર છે. તમે PV નરસિંહ રાવને ભારત રત્ન આપ્યો તો એ ફીલ ગુડ ફેક્ટર છે. તમે LK અડવાણીને ભારત રત્ન આપ્યો તો ભાઈ હિન્દુત્વના એક એ હતા અને સોમનાથથી અયોધ્યાની યાત્રામાં એ રહ્યા તો એમને આપ્યો. એ સારી જ વાત છે. આ બધા લોકો ભારત રત્નને પાત્ર હતા, પણ એ અત્યારે ચૂંટણી પહેલાં આપ્યું તો એક તમે જુઓ કે એક ફીલ ગુડ ફેક્ટર લાવવાની કોશિશ છે. બસ ખાલી આમાં પ્રશ્નો વધારે થયા જ્યારે MS સ્વામીનાથનને આપ્યો ને પછી સાયમલ્ટેનિયસલી આંદોલન ચાલતું હતું. એમના દીકરી બહુ સરસ બોલ્યા એ વિડીયોમાં. એમના દીકરી એવું કહ્યું કે કિસાન ત્યાં સરહદ પર છે, તમે એ લોકોની સાથે ગુનેગાર જેવું વર્તન કરી રહ્યા છો, તો આનાથી થોડા MS સ્વામીનાથન ખુશ થશે. આ એમની દીકરીનો જવાબ હતો. એમની દીકરીનો જવાબ હતો. પણ અગેઇન હું તમને કહું છું કે આ કિસાન આંદોલનમાં MSP જે છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે મળવું જોઈએ, એ બધી જ વાત સાચી છે. પણ ચૂંટણી તાને જે સ્ટ્રેટેજિક આંદોલન શરૂ થયું, સ્ટ્રેટેજિક આંદોલન છે, વાત સાચી. તમે જુઓ કે એ પહેલા તમે ઉત્તર પ્રદેશની ચૂંટણી વખતે પણ જે આંદોલન શરૂ થયું હતું, બરાબર છે, એનો અર્થ એ કે આની પાછળ પણ કોઈ લોબી છે અથવા તો કોઈ એવો દોરી સંચાર થઈ રહ્યો છે કે જે ચૂંટણી ટાઈમે જ થઈ રહ્યો છે. અને એના કારણે હું તમને કહું કે ચોક્કસ માહોલ બગડશે પણ ખરો. અને એનાથી ભાજપને થોડું ઘણું નુકસાન હરિયાણામાં કે પંજાબમાં થઈ શકે. રાજસ્થાનનો એક જાટ બેલ્ટ છે એમાં પણ થઈ શકે. અને આ બાજુ ઉત્તર પ્રદેશમાં પણ જાટ બેલ્ટ છે. અલબત્ત જયંત ચૌધરી જે છે હવે NDA સાથે આવી ગયું. પણ આમાં એવું છે કે હું તમને કહું કે RLD આવી ગયું એટલે સ્ટેટિસ્ટિકલી આટલી બેઠકો આવી ગઈ એવું નથી થતું. પણ પશ્ચિમી યુપીમાં જે પેલો માહોલ હોય, જાટ સમુદાયની લાગણી, કેમ કે ચૌધરી ચરણસિંહ સાથે બહુ જોડાયેલી છે. એટલા માટે તો ભારત રત્ન આપ્યું ને, એટલા માટે જ આપ્યું. કારણ કે એનાથી એ બાજુના જે મતદારો હતા એને એ કર્યા. અને તમે જે કહ્યું ને કે સાઉથમાં સ્કોર વધારવો પડે તો PV નરસિંહ રાવને ભારત રત્ન આપ્યું એ જ છે. અને તમે જુઓ કે આંધ્ર, તેલંગાણા, તામિલનાડુમાં વડાપ્રધાન મોદીના પ્રવાસોનું પ્રમાણ જે છે એ વધી ગયું છે. રામ મંદિરનું 22મી જાન્યુઆરીએ જે લોકાર્પણ થયું એની પહેલાં પણ તમે જુઓ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે 12 દિવસના ઉપવાસ કે અનુષ્ઠાન રાખ્યા હતા એમાં
મહારાષ્ટ્ર, તમિલનાડુ, રામેશ્વરમથી લઈને બીજા બધા મંદિરોની એમને મુલાકાત લીધી. એ પણ એક રિલિજિયસ ફેક્ટર જે હતું એને કન્સિડર કર્યું જ છે. હા, અને સંસ્કૃતિની દ્રષ્ટિ બહુ સમૃદ્ધ છે એ રાજ્યો, ડેફિનેટલી. પણ એ રાજ્યો બહુ જલ્દી નેશનલ પાર્ટીઝ પર ભરોસો નથી કરતા. એટલા માટે કે ત્યાં પ્રાદેશિક પક્ષો જે છે એમનું વર્ચસ્વ પણ બહુ જ વધારે છે, અને એના ઉપરાંત શું છે કે તમારી રેન્ક એન્ડ ફાઇલ હોવી જોઈએ. તમે તેલંગાનામાં ગમે તેટલી મહેનત કરો, પણ તેલંગાનામાં તમારી પાસે પાયાનો કાર્યકર્તા હોવો જોઈએ ને. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આવીને માહોલ બનાવી દીધો હતો. केजरीवाल जाहिर सभा में कहता था कि आईबी का रिपोर्ट आया है कि 90 सीट्स आ गई है हमारे पास, अब थोड़ी मेहनत करने की जरूरत है. आपने બધા ત્યારે હસતા હતા ને, એ લોકોને એવું લાગતું હતું કે આપણે એમ હા આપણે આમ આદમી પાર્ટીની વિરુદ્ધ બોલીએ છીએ, પણ આપણને ખબર હતી કે ગ્રાઉન્ડ રિયાલિટીમાં જે છે એ લોકો નથી. કારણ કે કેજરીવાલને માન આવીને જાહેર સભા સંબોધીને ઓડિટોરિયમમાં પબ્લિક ભેગી કરવી એક વસ્તુ છે, પણ ગ્રાઉન્ડ પર તમારું બૂથ મેનેજમેન્ટ, પેજ મેનેજમેન્ટ, જે માઇક્રો લેવલ પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એ આમ આદમી પાર્ટી પાસે નથી. સિમિલરલી ભારતીય જનતા પાર્ટી પાસે તેલંગાણા છે, આંધ્રપ્રદેશ છે, કેરળ છે, તમિલનાડુ છે, ત્યાં નથી. કર્ણાટક એમના માટે ગેટવે હતો. આજથી 2 વર્ષ પહેલાં તમે જુઓ કે ભાજપે આખું દક્ષિણાયનની એક એક્સરસાઇઝ કરી હતી. હૈદરાબાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમિતભાઈથી માંડીને યોગી આદિત્યનાથ ને જેપી નડ્ડાને બધાએ એ ચૂંટણીમાં ખાસી મહેનત કરી હતી કે હૈદરાબાદ સિટી પર આપણે કંટ્રોલ લાવીએ તો આંધ્રપ્રદેશ અને તેલંગાના બંનેમાં એમ કે આપણને થાય. પણ એટલી બધી સફળતા ન મળી, કારણ કે એ લોકો પાસે હજુ કેડર તૈયાર નથી થઈ. વાત સાચી. અને બીઆરએસ આ સરપ્રાઇઝિંગ સૌથી રિઝલ્ટ આ કોંગ્રેસના તેલંગાણાવાળા હતા, કેમ કે ટીઆરએસ નું નામ એમણે બીઆરએસ કર્યું. ચંદ્રશેખરે દેશના લેવલ પર લઈ જવી હતી. અને એ જે છે ને દેવાંશી, મને એવું લાગે છે કે એમાં એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર હતું. કારણ કે ટીઆરએસની 2 ટર્મ હતી. ટીઆરએસની 2 ટર્મ હતી, બરાબર છે કે નહીં? અને સીકે ચંદ્રશેખર રાવ જે છે એની સામે ભ્રષ્ટાચારના પણ બહુ આક્ષેપો હતા, અને એની કેબિનેટમાં પણ ઘણા બધા મિનિસ્ટર્સ હાર્યા. કારણ કે એ, અને બીજું કે પરિવારવાદની બૂ પણ એમાંથી આવતી હતી, કારણ કે એ પોતાની દીકરીને પ્રમોટ કરી રહ્યા હતા. એની સામે રાહુલ ગાંધીની જે પદયાત્રા હતી એનો સૌથી વધુ તમે જો ફાયદો જુઓ તો એ તેલંગાનામાં જોવા મળ્યો. અને બીજું કે તેલંગાના યુનિટમાં રાહુલ ગાંધીએ, સોનિયા ગાંધીએ, ખડગેએ ફ્રી હેન્ડ પણ આપ્યો. અને ખડગેને તમે જે રીતના પ્રોજેક્ટ કર્યા કે ખડગેને તમે પાર્ટી પ્રેસિડેન્ટ બનાવ્યા, એક ઓબીસી નેતાને, અને એટલે દલિત નેતા, ઓબીસી નેતા, એટલે એના કારણે શું થયું કે સાઉથ અને નોર્થ વચ્ચેની લડાઈ, તમને યાદ હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં પોતાની છેલ્લી સ્પીચમાં પણ કહ્યું હતું કે તમે નોર્થ સાઉથ ડિવાઈડ કરવાની જે કોશિશ કરી રહ્યા છો એ બહુ ખોટું કરી રહ્યા છો. પણ એ જ કરી રહ્યા છે, એ વસ્તુ કોઈ ડિનાય કરી શકે નહીં. પણ હું તમને કહું, ક્લિયર દેખાય છે કે એ લોકો એટલા માટે જ કરે છે, કારણ કે એ લોકો એવું માને છે કે ભાજપનો જો આ અશ્વમેઘ યજ્ઞ જે છે એને રોકવો હોય તો તમારે ક્યાં રોકી શકાય? તો તમે રોકી શકો, સાઉથમાં રોકી શકો. એ જે 129 બેઠક છે, તમે મમતા બેનર્જી જે છે એની પાસે જે 42 સીટ છે ત્યાં રોકે. તમે જો 48 બેઠકો મહારાષ્ટ્રની, 42 બેઠકો વેસ્ટ બેંગોલની, 48 ને 42 90 થઈ, અને 40 બેઠકો બિહારની. આ 3 રાજ્યોની 130 બેઠક થાય છે, અને દક્ષિણની 129 મેં તમને અગાઉ ગણાવી, બરાબર છે? એટલે 259 બેઠક થઈ. હવે 563માં 543માંથી તમે 259 બેઠક પર જો ભાજપને ટફ ફાઇટ આપો તો દેખીતી રીતના એ લોકોનું 400 પારનું જે મિશન છે એ મિશનને તમે કંટ્રોલમાં લાવી શકો. અને બીજું કે આ લડાઈ એવું નથી કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રાઇમ મિનિસ્ટર નહીં બને, પણ એ કેટલી મેજોરિટીથી બને છે એ જ જોવાનું કામ બહુ મહત્વનું છે. એટલે એ લોકો એને જેટલું રોકી શકતા હોય એટલું રોકવાની કોશિશ કરશે. અને એક વસ્તુ તમે જુઓ કે બીજેપી જે છે એ ઇન્ડિયા ગઠબંધનને તોડવાની કોશિશ કરી રહી છે. અને ઇન્ડિયા ગઠબંધન છેલ્લા 2 દિવસમાં અચાનક જ મજબૂત થઈ ગયું. પેલો કોર્ટનો એક ચુકાદો ચંદીગઢનો આવ્યો અને આશા જાગી. તમે જુઓ ચંદીગઢનો કોર્ટનો ચુકાદો એમની ફેવરમાં આવ્યો, અને તમે જુઓ કે આજે 5 રાજ્યોમાં સમાધાન થઈ ગયું કેજરીવાલને કારણે. મમતા બેનર્જી સંદેશખલીની ઘટના પછી સમાધાનના મોડમાં આવી ગયા. સમાજવાદી પાર્ટીના અખિલેશ જે છે એ વાત કરવા તૈયાર નહોતા, એ થઈ ગયા. તો ઉત્તર પ્રદેશમાં, બિહારમાં, આ 5 રાજ્યોમાં તો સમાધાન થયું ને, અને ત્યાં પણ થશે. હા, હવે કોંગ્રેસ પાસે હિમાચલ પ્રદેશ તો છે જ, કોંગ્રેસ પાસે કર્ણાટક પણ છે, તેલંગાણા છે, અને કોંગ્રેસ પાસે તમે જુઓ કે મહારાષ્ટ્રમાં અત્યારે થોડો ઘણો બાર્ગેનિંગ પાવર પણ છે.
શરદ પવાર ને આ લોકો, અને એમની તો સ્ટ્રેટેજી એ જ છે કે ભાઈ એકની સામે એક ઊભો રાખીએ તો બીજેપીને આપણે ટફ ફાઇટ આપી શકીએ. એટલે ટૂંકમાં જે પાર્ટી ફાઇટમાં નહોતી હવે ધીરે ધીરે ફાઇટમાં આવતી દેખાય છે. અંત તો ગતવા હજુ તો 2.5 મહિનાની મજલ લાંબી છે, એટલે હું ને તમે જ્યોતિષશાસ્ત્ર નથી, પણ જે અત્યારે પોલિટિકલ જે પરિસ્થિતિ છે એનું આકલન કરીએ તો એવું લાગે છે કે જે સાવ પેલું વન સાઇડેડ હતું એમાંથી ફરી પાછું થોડુંક ફાઇટમાં આવવાની કોશિશ કરી રહ્યા છે આ લોકો. અને પરસેપ્શન વાઇઝ પણ ભારતીય જનતા પાર્ટી એટલી સ્ટ્રોંગ નથી કે એક નિર્ણયના કારણે વિપક્ષની અંદર જે ઉત્સાહ, અને ન માત્ર વિપક્ષ પણ સત્તા વિરોધી દરેક અવાજોની અંદર એ સ્પાર્ક દેખાય છે કે હા શક્ય છે નરેન્દ્ર મોદીના અશ્વમેધને રોકવો. એ શક્યતાનો અણસાર ક્યાંથી આવ્યો? કેમ કે પરસેપ્શનમાં તમે એટલા સ્ટ્રોંગ નથી થઈ શક્યા, ગમે તેટલું આવ્યું, બહુ બધા રિઝલ્ટ છે તો પણ. તમે જુઓ કે બીજેપી તો રામ મંદિર ને હિન્દુત્વ ને ડેવલપમેન્ટ ને આ ગરીબોને અનાજની વાત કરે 360 ડિગ્રી લડે છે. અને બીજેપી એકમાત્ર પાર્ટી એવી છે કે જે છેલ્લા 2 વર્ષથી લોકસભાના ઇલેક્શન મોડમાં જ છે. બરાબર છે કે નહીં? આપણે સૌ જાણીએ છીએ કે મધ્યપ્રદેશની હારની બાજી જે છે એ લોકો જીતમાં લઈ આવ્યા. છત્તીસગઢ જે બોર્ડર લાઇન કેસ હતું એ ક્લિયર કટ એ લોકો વિક્ટરીમાં લઈ આવ્યા. રાજસ્થાન આ વખતે અઘરું લાગતું હતું એ રાજસ્થાન પણ એ લોકો જીતી લાવ્યા. અને તમે જુઓ કે ત્યાં 3 જગ્યાએ એમની નેતૃત્વ પરિવર્તન પણ કેટલું ગજબનું કર્યું કે જે બધા પોલિટિકલ પંડિતો જે ટોપ 20 નામ આપતા હતા કે આ મુખ્યમંત્રી બની શકે એમાંનો એકેય ના આવ્યો ને એવા વસુંધરા રાજે, શિવરાજસિંહ ચૌહાણ, રમણસિંહ બધા વડીલની ભૂમિકામાં. कैसे कैसे लोग ऐसे वैसे हो गए और ऐसे वैसे लोग कैसे कैसे हो गए. એટલે પોલિટિક્સમાં કશું પણ થઈ શકે દેવાંશી. વાત સાચી છે. અને એ જે પેલા કેસે કેસે એસે વૈસે હો ગયા એમણે તો કલ્પના નહીં કરી હોય કે કાલ અમારી આ થવાની છે. અને એમને કોઈને પણ અણસાર પણ નહોતો કે અમે મુખ્યમંત્રી બની શકીએ, પણ બની ગયા ને. ગુજરાતમાં જેમ ભરૂચ અને ભાવનગરમાં એટલો વિશાળ વોટશેર ન હોવા છતાં આમ આદમી પાર્ટીનો ઉત્સાહ દેખાય છે. તમે પાટણ જુઓ, ત્યાં તો કોંગ્રેસ 2022ના રિઝલ્ટમાં એ ભાજપ કરતાં સારી સ્થિતિમાં છે કમ્પેરેટિવલી. આમ આદમી પાર્ટી ન લડે તો બહુ સારી સ્થિતિમાં છે. બનાસકાંઠા પણ ઘણી બધી સારી એવી એમના ફેવરવાળી સીટ છે. દાહોદ જેવી બેઠક સારી છે. એ સિવાયનો આદિવાસી પટ્ટો છે. છતાંય આક્રોશ કેમ નથી? જો દાહોદ ઉપરાંત તમે જુઓ કે છોટાઉદેપુર એક બેઠક એવી છે કે જે ગઈ વખતે આમ આદમી પાર્ટીને કારણે નારાયણ રાઠવા અને બંને મોહન રાઠવા બંને પોતાના પુત્ર પ્રેમમાં આંધળા થઈ ગયા હતા. એના કારણે જે છેલ્લી ઘડીએ સમીકરણો બદલાયા. અધરવાઇઝ છોટાઉદેપુરની બેઠક, દાહોદની બેઠક જે છે એ કોંગ્રેસનો સ્ટ્રોંગ હોલ્ડ છે. ઉપર તમે જુઓ તો વ્યારામાં પણ તુષાર ચૌધરી એક જમાનામાં ત્યાંથી ચૂંટણી જીતતા હતા. બારડોલી વ્યારાવાળો મત વિસ્તાર છે એ કોંગ્રેસ માટે સ્ટ્રોંગ છે. પણ આજની સ્થિતિએ તમે કહું પાટણ, બનાસકાંઠા, તમે જુઓ થરાદ ને આ બધો જે વિસ્તાર છે, નો ડાઉટ શંકર ચૌધરી અત્યારે ખાસી મહેનત કરી રહ્યા છે, પણ પાટણ અને બનાસકાંઠા તો અપક્ષો ચૂંટણી જીત્યા છે. બરાબર છે. અને બીજું કે એપીએમસીમાં ને એ બધામાં પણ ઘણો બધો અસંતોષ ડેરીના પોલિટિક્સમાં પણ દેખાય છે. એ ઉપરાંત જુનાગઢની બેઠક જે છે એમાં પણ વિસાવદરની વિસાવદર બાય ઇલેક્શન પણ આવશે. અને બાય ઇલેક્શન એટલા ઇઝી નહીં હોય ભાજપ માટે, કેમ કે બાય ઇલેક્શનમાં જનતા એ રીતે વોટ નથી કરતી જે રીતે જનરલ ઇલેક્શન્સમાં બધામાં કરે. તમે જો 2014 લોકસભાની ચૂંટણી ગુજરાત ભાજપ જે છે 26 જીત્યું, પણ અબડાસા હારી ગયું. હા, શક્તિસિંહ જીત્યા હતા. બરાબર છે કે નહીં? અને હમણાં અલ્પેશ ઠાકોર હાર્યા હતા બાય ઇલેક્શન, નવલસિંહ હાર્યા હતા બાય ઇલેક્શનમાં. એટલે અને બીજું તમને કહું, વિધાનસભાની ચૂંટણીના પરિણામો અને લોકસભાના અલગ હોય છે. લોકસભામાં ભારતીય જનતા પાર્ટી 7 બેઠકો દિલ્હીમાં જીતી જાય છે અને દિલ્હીમાં 56% વોટ શેર ભાજપનો આવે છે. એની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે છે એ 34% વોટ શેર પર છે. પણ એ જ દિલ્હીમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે છે તો કેજરીવાલ 53% વોટ લઈ જાય છે. બીજેપી 36 થી 38% લઈ જાય છે અને કોંગ્રેસ પાર્ટી પાસે માત્ર 4% જ વોટ શેર રહે છે. એનો અર્થ શું? એનો અર્થ કે મતદારો છે બહુ નિર્ણાયક ઢબે મતદાન કરી રહ્યા છે. તમે જુઓ કે છેલ્લા 5 વર્ષમાં વેસ્ટ બેંગોલની ચૂંટણીમાં તો નિર્ણાયક મતદાન થયું મમતા બેનર્જીની ફેવરમાં, અને બીજેપીએ કોઈ કસર નહોતી છોડી મમતાને હરાવવા માટે. પણ છતાં પીએમ ત્યાં આખો દિવસ કોરોનાની સેકન્ડ વેવ ચાલતી હતી છતાં પણ જતા હતા. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને ક્લિયર કટ મેજોરિટી મળી. ઝારખંડમાં ક્લિયર કટ મેજોરિટી મળી. હિમાચલ પ્રદેશમાં બોર્ડર લાઇન પણ ક્લિયર કટ મેજોરિટી મળી. કર્ણાટકમાં ક્લિયર કટ મેજોરિટી કોંગ્રેસને મળી. બરાબર છે. એટલે અને આ 3 રાજ્યો તમે જુઓ કે મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, છત્તીસગઢ છે, એ 3માં મતદારોએ નિર્ણાયક રીતે બીજેપીની ફેવરમાં કર્યું. બરાબર છે કે નહીં? એટલે
મતદારો જે છે એમનો નિરક્ષીર વિવેક જે છે એ લોકસભા અને વિધાનસભા માટે બિલકુલ સ્પષ્ટ છે અને લોકસભામાં એ લોકો પ્રાઇમ મિનિસ્ટર મોદી માટે મતદાન કરે છે, વિધાનસભામાં સ્થાનિક મુદ્દાઓને જોઈ લે છે. રાજસ્થાનમાં રોટલી પલટવાનો રિવાજ છે, તો પલટી કાઢીએ લોકો આ વખતે. વાત સાચી. ગેહલોતે કામ સારું જ કર્યું હતું, એવું નહોતું કે ગેહલોતનું પરફોર્મન્સ છેલ્લે બહુ યોજનાઓ આપી અને કમ્પેરેટિવલી 2019ની સરખામણીમાં ગ્રેસફુલી હાર હતી, ખતમ થઈ સાવ જતું ખતમ હોય છે થઈ એની જગ્યાએ 30 બેઠકોમાં સમેટાઈ જતી હતી. એ પાર્ટીએ બહુ સારી ફાઇટ આપી. વેરી ટ્રુ, વાત સાચી છે. જીતની અપેક્ષા હતી એમને. છેલ્લી વાત ખાલી મારે ગુજરાતના સંદર્ભમાં એ સમજવી છે કે બેઠકોમાં કોણ ઉમેદવાર હશે એની બધાને બહુ એક્સાઇટમેન્ટ હોય છે અને ભારતીય જનતા પાર્ટીમાં જબરદસ્ત મોટી કાતર ફરશે એ વાત નક્કી છે. 100% ફરવાની છે અને ભલભલા લોકો જે છે એ કપાઈ જશે, હું તમને કહી શકું છું. કેન્દ્રીય મંત્રીઓ પણ કપાશે અને સિટિંગ ઘણા બધા એમપીસ જે છે એ કપાશે. ઓકે. અને મોદી સાહેબ તો હવે આશ્ચર્ય સર્જવા માટે જાણીતા છે. આટલા વર્ષોમાં મોદી સાહેબ પાસેથી એટલું ચોક્કસ શીખ્યા છે કે ખોટી આગાહીઓ નહીં કરવાની, કારણ કે તમે ખોટા જ પડવાના છો. એટલે વાત સાચી છે ને. જ્યારે લિસ્ટ આવશે ત્યારે એ વિષય પર વાત કરીશું, ચોક્કસ વાત કરીશું. દિવાનસિંહ મોદી સાહેબમાં કોઈ જોખમ ના લેવાય. બરાબર છે કે નહીં? આપણને ખબર હતી કે આપણે રાજસ્થાન, છત્તીસગઢ કે આ મુખ્યમંત્રી આવશે. વાત સાચી. ગુજરાત વિશે તમને મને ખબર હતી. એક્ઝેક્ટલી નોબડી કેન પ્રેડિક્ટ. વાત સાચી. હું એવો દાવો નથી કરતો કે મને ખબર હતી કે ભૂપેન્દ્રભાઈ બનવાના છે. ના, મને નહોતી ખબર, પ્રામાણિકતાથી નહોતી ખબર. અને જે લોકો હરીફાઈમાં હતા એમને નહોતી ખબર કે ભૂપેન્દ્રભાઈને જાતે નહોતી ખબર કે હશે. તો વાત સાચી છે. એમણે તો સપનું એ નહીં જોયું હોય ને બન્યા છે. સારું છે. થેન્ક યુ સો મચ અજયભાઈ. થેન્ક યુ. ઓલવેઝ એ પ્લેઝર ટોકિંગ ટુ યુ, દેવાંશી. થેન્ક યુ. ઓકે, બાય.